સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં વિદ્યાર્થીના ધૂણવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે। ચાલતા ગરબાએ સ્ટેજ પર જઈને ધૂણવા લાગેલો વિદ્યાર્થી કોણ હતો તેની કોઈને ખબર નહોતી અને વિદ્યાર્થી ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો તેની પણ માહિતી કોઈ પાસે નહોતી। ધૂણનાર વિદ્યાર્થી અંગે યુનિવર્સિટીનું મેનેજમેન્ટ પણ અજાણ છે અને અચાનક આવેલો વિદ્યાર્થી 4-5 મિનિટમાં થઈ ગયો હતો સ્વસ્થ થયેલો વિદ્યાર્થી ટીમના ધ્યાન બહાર ભાગી ગયો હતો અને સીસીટીવીના આધારે વિદ્યાર્થીની ઓળખ થઈ રહી હોવાનો કુલ સચિવ રમેશદાન ગઢવીએ દાવો કર્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। વિવિધ કોલેજોના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી। જ્યારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જ્યારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાઈને એ પ્રકારની હાલતમાં હોય છે। એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિન ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા, દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો, ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે। એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે, કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું, પરંતુ ત્યારબાદ તરત જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં જે વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે, કઈ કોલેજનો છે, કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ। અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસના આધારે જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।